વેરાનગરમાં આવેલ સાગર સ્વીટ ફરસાદમાં એક્સપાયરી ડેટ બાદનો જૂનો પડતર માલનું વેચાણ થતું હોવાની હૈયા તાપી ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતા પોલ ખુલી ગઈ. વેરા ખાતે આવેલ જેબી હાઈસ્કૂલ શોપિંગ સેન્ટર અને આંબેડકર પુતળા પાસે આવેલ સાગર સ્વીટ ફરસાદના દુકાનમાંથી ખાદ્ય પદાર્થ ખરીદી કરતા ગ્રાહકો ચેતી જજો. છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો દ્વારા ફરિયાદ ઉઠવા પામી હતી કે સાગર સ્વીટ ફરસાદની દુકાનમાં મુદત પૂરી થઈ ગઈ છે. એક્સપાયરી ડેટ વાળા માલનું વેચાણ કરતા જેમ કે બ્રાન્ડેડ બિસ્કિટ બર્બન ખરીદતા ગ્રાહક અને એક્સપાયરી ડેટ વાળો માલ વેચાણ કરતા જાગૃત ગ્રાહકે ફરિયાદ કરી હતી. આ ફરિયાદને લઈને તાપી ફૂડ વિભાગે ખોરાક અને ઔષધિ નિયમન વિભાગે સાગર સ્વીટ ફરસાદમાં તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન જુદી જુદી કંપની અને જુદા જુદી બ્રાન્ડની જેમ કે ચોકો બિસ્કિટ, ઓવરા તેમજ અનેક બિસ્કિટો જેમાં 17 જેટલી અલગ અલગ બ્રાન્ડની ખાદ્ય વસ્તુઓ સમય પૂર્ણ થયાની ઓવરટાઈમ થઈ ગયો હતો. તેમ છતાં દુકાનદાર સાગર સ્વીટ એન્ડ ફરસાદ દ્વારા નાશ કરવામાં આવ્યો ન હતો, જે એક્સપાયરી ડેટ સાથે મળી આવી હતી. આ સાથે અન્ય ખાદ્ય ચીજ વસ્તુ વેચાણ થઈ રહ્યું હતું, જેમ કે ચોકલેટ, નાખની ખટાઈ, બિસ્કિટ, બોર્બન બિસ્કિટ, મેથીપુરી વગેરે. કોઈ પણ ઉત્પાદનની તારીખ અને ઉત્પાદન કરતી કંપનીના નામ સરનામા વગરની મોટા જથ્થામાં ખાદ્ય માલ હતો, જે અખાદ્ય રૂપમાં માલ મળી આવ્યો હતો. જેને લઈને આગળની કાયદાકીય દંડકીય કાર્યવાહીનું તાપી અને ખોરાક ઔષધિ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ 17 જેટલી અલગ અલગ બ્રાન્ડની ખાદ્ય વસ્તુઓ જેનું અંદાજત 3000 રૂપિયાની કિંમત થાય છે, તેમજ 10 કિલોગ્રામ સુધીનો માલ મળી આવ્યો હતો. હવે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે દુકાનદાર સાગર સ્વીટ એન્ડ ફરસાદને કેટલો દંડ અને કાયદાકીય શું કાર્યવાહી કરવામાં આવશે.